મારું નામ રિયા છે અને હું 34 વર્ષની મહિલા છું. મેં મારા જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. મારા લગ્ન વિમલ સાથે થયા હતા, જે શહેરમાં નોકરી કરતો હતો. લગ્નના શરૂઆતના દિવસોમાં અમે બંને ખૂબ જ ખુશ હતા. અમે બંને ખૂબ જ આનંદ કરતા હતા. પરંતુ જેમ જેમ સમય જતો હતો તેમ તેમ મારા પતિ સાથે પણ ગેપ પડતો હતો. હવે વિમલ મહિનામાં એકવાર પણ મળવા ગામડે નહોતો આવતો. હવે અમારી બંને વચ્ચે પ્રેમ જેવી કોઈ વસ્તુ ન હતી. મારી જિંદગી છોકરા અને દિવસ રાત કામ કરવું અને બધી જવાબદારી મારી ઉપર ઘર વચ્ચે કેદ થઈ ગઈ હતી. એક દિવસ મારું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું. આ જૂનું મશીન હતું અને એ જ મારો સહારો હતું. નવું મશીન ખરીદવા માટે મારી પાસે પૈસા નહોતા. મેં મારા પતિને ફોન કર્યો, પરંતુ તેણે કહ્યું કે નવા મશીનની જરૂર નથી, તું કોઈ કારીગર પાસે તેને રિપેરિંગ કરાવી લે અને હું અત્યારે આવી શકું તેમ પણ નથી. તેનો આવો જવાબ સાંભળ્યો અને મારું દિલ તૂટી ગયું. મેં મારા પાડોશી પાસે મદદ માંગી તો મારા પાડોશીએ મને એક કારીગરના મોબાઈલ નંબર આપ્યો. તેનું નામ રમણ હતું. મેં તેને બોલાવવાનો ફેસલો કર્યો. બીજે દિવસે બપોરે કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો બહાર રમણ ઊભો હતો. તે લગભગ 19 થી 20 વર્ષનો હતો. તેણે સાધારણ કપડાં પહેર્યા હતા અને ખૂબ જ મજબૂત શરીર હતું. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી અને તેણે હસતા હસતા મને કહ્યું, નમસ્તે ભાભી, હું તમારું મશીન જોવા માટે આવ્યો છું. મેં તેને અંદર બોલાવ્યો. રમણ ધીરે ધીરે રૂમની અંદર આવ્યો અને મશીનની પાસે જઈને તપાસ કરવા લાગ્યો. તેણે કહ્યું કે પાવર સપ્લાયમાં કંઈક તકલીફ લાગે છે અને પછી તેનું હથિયાર કાઢ્યું. હું તેની બાજુમાં ઊભી હતી અને બધું ધ્યાનથી જોઈ રહી હતી. તે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતો હતો. લગભગ અડધો કલાકમાં તેમાં મશીન ઠીક કરી આપ્યું. તે જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે અમે બંને વાતો કરી રહ્યા હતા. તે મારો દરેક સવાલનો જવાબ હસતા હસતા આપતો હતો. મેં તેને શા માટે પૂછ્યું તો તેણે હામાં માથું હલાવ્યું. જ્યારે શા લઈને હું રમણને આપતી હતી ત્યારે મારો હાથ એને અડી ગયો અને મારો દિલમાં એક અજીબ હલનચલન ઊભું થઈ ગયું અને તે પણ મને વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. તેણે મશીન ઠીક કરી નાખ્યું અને પછી જતો રહ્યો. પરંતુ તેની મુસ્કાન અને તેની વાતો મારા દિલમાં જાતી નહોતી. હું આખી રાત સૂઈ ના શકી. બીજે દિવસે ફરી વખત મશીને કામ કરવાનું બંધ કરી દીધું. એટલે મેં પાછો તેને બોલાવવાનો ફેસલો કર્યો. મેં તેને ફોન કર્યો. તે થોડી વારમાં મારે ઘરે આવ્યો. તે મને જોઈને કહેવા લાગ્યો, ભાભી, તમે ખૂબ જ થાકી ગયેલા લાગો છો. બધું બરાબર તો છે ને? મેં તેને હસતા હસતા કહ્યું, ના, એવી કોઈ વાત નથી. મેં આજે પણ તેને ફરી વખત શા માટે પૂછ્યું અને તેને બેસવાનું કહ્યું. હું તેને શા આપવા માટે નીચે નમી તો મારો સાડીનો પલ્લું પણ નીચે પડી ગયો અને તેનું ધ્યાન પણ મારા સફરજન પર પડી ગયું. ચા પીધા પછી તે કાંઈ પણ બોલ્યા વગર મને વહાલ કરવા લાગ્યો. હું એકદમ ચોંકી ગયો. તે મારો ચહેરો જોઈને મારી માફી માંગવા લાગ્યો અને પછી જતો રહ્યો. પણ આ ઘટનાએ મારા દિલની અંદર મોટું તોફાન ઊભું કરી દીધું અને બીજે દિવસે ફરી મશીન ખરાબ નહોતું થયું. તો પણ મેં તેને ફોન કર્યો. આજે તે આવ્યો પણ તે કંઈ બોલ્યો નહીં, પણ તેની નજર બોલી રહી હતી. જ્યારે તે કામ કરતો હતો તો વારંવાર તેની નજર મારી તરફ આવતી હતી. અચાનક તેણે મને પાછળથી ગળે લગાડી લીધી. મેં કહ્યું, શું કરે છો? રમણે કહ્યું, ભાભી, હું તમને થોડી વાર માટે ખુશી દેવા માંગુ છું. હું જ્યારે પણ આવું છું ત્યારે જોઉં છું કે તમે સાવ એકલા છો. તેના ગયા પછી આખી રાત રિયાને પોતાની અંદર ઉથલ મહેસૂસ થવા લાગ્યું. એ વિચારવા લાગી કે શું તે પોતાની એકલતાને દૂર કરવા માટે આવું કરી શકે છે. મેં બીજે દિવસે તેને પોતાનું મંગળસૂત્ર ઉતારીને ટેબલના ખાનામાં મૂકી દીધું. તે તેની વહી ગયેલી જિંદગી અને નવી જિંદગી વચ્ચેનું અંતિમ સંબંધ હતો. જ્યારે રમણ આવ્યો ત્યારે હું અને રમણ બંને એકબીજાની નજીક આવી ગયા. તેણે
પોતપોતાની ભાવનાઓ મને મૂકીને માણી મેં આજે ફરી વાર મેસેજ કર્યો કે તેની જિંદગીમાં ફરી વખત આનંદ પાછો આવ્યો છે. હવે રમણ રિયાની જિંદગીનો એવો ઈચ્છો બની ગયો હતો કે તેણે તેની ફરીથી જીવતા શીખવાડ્યું હતું. ગામડાના સીમાડે કાસા મકાનની અંદર રિયા પોતાના 2 બાળકો સાથે રહેતી હતી. તેની ઉંમર 34 વર્ષની હતી. જેનો પતિ શહેરની અંદર નોકરી કરતો હતો. શરૂઆતના સમયમાં તેના પતિ સાથે તેનો સંબંધ સારો હતો, પણ ધીમે ધીમે તેની વચ્ચે અંતર વધતું ગયું અને પછી એક વોશિંગ મશીન ખરાબ થઈ ગયું અને વોશિંગ મશીન રિપેરિંગ કરવાવાળા સાથે તેની જિંદગી ફરીવાર રંગીન કરી લીધી. તેણે ફેસલો કર્યો કે તે પોતાની ખુશી માટે આ સારા સંબંધ સારો છે, ખરાબ તેની ચિંતા નહીં કરે. તેની જિંદગીની અંદર સુખની જરૂર હતી, તે મેળવી રહી છે. ગામના ભલે તેના સંબંધ વિશે વાતો કરે, પરંતુ રિયા અને રમણે નક્કી કરી લીધું કે સમાજ અને ગામના લોકોને વાતો પોતાના જીવન ઉપર લાવવી નહીં. મિત્રો, આ વાર્તા રિયા માટે પોતાના સન્માન અને પોતાની ખુશી મેળવવાની વાત હતી. તેણે પોતાના જીવન માટે સૌથી મુશ્કેલીનો ફેસલો લીધો અને પોતાની જિંદગીને ફરીથી જીવવાની કોશિશ કરી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.